પહેલાં તો જ્યારે વિદ્યાર્થીઓએ અઠવાડિયા પહેલાં એમનો અસંતોષ વ્યક્ત કર્યો હતો ત્યારે આપણે એમને એવી ખાતરી આપી હતી કે તમારું જે રિઝલ્ટ છે એના બાબતે અમે ન્યાયિક તપાસ કરીશું અને રીઅસેસમેન્ટ કરાવીશું. એટલે અમે યુનિવર્સિટી સિવાયના બીજા 2 એક્સપર્ટ પાસે એમના બધા જ પેપરો અમે તપાસ કરાવ્યા અને પેપર તપાસ કરાવ્યા પછી એના અંતે અમને એવું પરિણામ જાણવા મળ્યું જે વિદ્યાર્થીઓનું પહેલું પરિણામ હતું અને બીજું પરિણામ હતું એમાં બહુ તફાવત જોવા મળતો નથી. એટલે આ તફાવત જોતાં 6 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ સાથે પાસ થાય છે. એટલે એમને જાણ કરી યુનિવર્સિટીના નિયમ પ્રમાણે કે ભાઈ હવે તમે આ જે રિઝલ્ટ છે એમાં 6 વિદ્યાર્થીઓ ગ્રેસિંગ સાથે પાસ થાય છે. અમે એમને જાણ કરીશું જે યુનિવર્સિટીનો નિયમ છે તે પ્રમાણે. આ વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ હંગામો મચાવવામાં આવ્યો. વિદ્યાર્થીઓ હવે કયા કારણથી હંગામો મચાવે છે? યુનિવર્સિટી પારદર્શક રીતે આ કામ કરે છે. યુનિવર્સિટીએ કમિટી બનાવી છે અને કમિટીએ એનું મૂલ્યાંકન કરીને આખો રિપોર્ટ તૈયાર કર્યો છે. એટલે મને સમજાતું નથી કે વિદ્યાર્થીઓ આ પ્રકારની બિહેવ શા માટે કરે છે. કારણ કે પારદર્શકતાથી જ અમે બધું કામ કરી રહ્યા છીએ અને અમારી પાસે બધા ડોક્યુમેન્ટ છે, ઓપન છે અમારી પાસે. એવો કોઈ વિષય નથી કે જેમાં કંઈ છુપાવવાનું હોય અને વિદ્યાર્થીના અહિતનો તો અમારી યુનિવર્સિટીમાં કોઈ વિષય જ નથી આવતો. સાહેબ, વિદ્યાર્થીઓને એક પ્રશ્ન છે કે જ્યારે વીસી સાહેબને મળવાનું થાય છે ત્યારે તેમના બાઉન્સરો વચ્ચે ઊભા રહે છે અને વીસી સાહેબને મળવા નથી દેતા, તે માટે ઝપાઝપી થાય છે. એ લોકો જ્યારે આવી રજૂઆત લઈને આવતા હોય છે ત્યારે કદાચ કોઈ વાર એવું બન્યું હોય કે ભાઈ મિટિંગ ચાલતી હોય કે બીજો કોઈ વિષય હોય તો એમને રોકવા પડે. કારણ કે મિટિંગમાં એકદમ અચાનક આવીને છે. બાકી મારી ઓફિસમાં કદાચ તમને ખ્યાલ હશે કે વિદ્યાનગરના છો તો મારી ઓફિસમાં વિદ્યાર્થી માટે કોઈ પ્રવેશ રોક જ નથી. એ ગમે ત્યારે પ્રવેશમાં મને મળી શકે છે. થેન્ક યુ.